5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। પર્યાવરણને સ્વચ્છ રાખવું એ આપણી પ્રાથમિક જવાબદારી છે। ત્યારે જામનગરના પ્રકૃતિ પ્રેમીએ અનોખો નિર્ણય લીધો છે। વિઠ્ઠલભાઈ સવજીભાઈ મુંગરા નામના વ્યક્તિએ આજે પર્યાવરણ દિવસ અને તેમના જન્મદિવસ નિમિત્તે આ વર્ષમાં 5000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે। જામનગર તાલુકાના ઠેબા નજીક બે ભાઈના ડુંગર નામની ઓળખાતી જગ્યા પર તેમણે વૃક્ષારોપણ કરવાનો નિર્ણય લીધો છે। આ જગ્યા છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બની છે અને એનું પૂર્ણ શ્રેય વિઠ્ઠલભાઈ સવજીભાઈ મુંગરાની મહેનત અને જહેમતને જાય છે। વિઠ્ઠલભાઈ મુંગરા છેલ્લા 20 વર્ષથી આ ડુંગરાળ અને પથરાળ જગ્યા પર વૃક્ષારોપણ કરી રહ્યા છે। હજારો વૃક્ષ ઉછેર્યા અને તેનું જતન કર્યું છે। તેમણે પોતાના જીવનને પ્રકૃતિને સમર્પિત કરી દીધું છે। આજે 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ, સાથે સાથે મારો જન્મદિવસ છે। આજથી 20 વર્ષ પહેલાં મેં ત્યાં દર વર્ષે કંઈક ના કંઈક વૃક્ષ રોપવાનું ચાલુ કર્યું છે। આજ સુધીમાં 17000 વૃક્ષ ત્યાં વાવેલા છે અને આ વર્ષે કાલના દિવસથી જ આજથી જ ચાલુ કરવાનું છે અને 2000 વૃક્ષ પક્ષીઓ ખાય એવા વાવવાના છે અને 3000 આંસલા ફરતી બાઉન્ડ્રી વાવવાના છે। જો કોઈ જનતાને કાંઈ ઈચ્છા હોય કે મારે ત્યાં વૃક્ષ વાવવું છે તો તમે બે ભાઈના ડુંગરે મારો સંપર્ક કરજો અને હરેક વ્યક્તિએ જાજા નહીં તો તમારા બાળકના જન્મદિવસ નિમિત્તે પણ ત્યાં બે ભાઈના ડુંગરે આવીને એક વૃક્ષ વાવો। એક વૃક્ષ વાવવાનો ખર્ચ આપણે ત્યાં આજીવન ઉછેર સાથે 500 રૂપિયાનું ખર્ચ છે। એટલે કોઈ પણ જામનગર જેવી જનતાને ઈચ્છા હોય કે અમારે વૃક્ષ વાવવા છે તો તમે બે ભાઈના ડુંગરે મારો સંપર્ક કરી શકો છો। અને બીજું કે હું વૃક્ષારોપણમાં માનતો નથી, હું વૃક્ષ ઉછેરમાં માનું છું। જે કોઈ વૃક્ષ ઉછેરમાં રસ હોય એવા માણસોને ત્યાં વૃક્ષ વાવવા આવવું। હાલ વિઠ્ઠલભાઈ મુંગરા રોજ સવારથી લઈને સાંજ સુધી પોતાનો સમય આ ડુંગરની જગ્યામાં જ પસાર કરે છે અને ત્યાં રહેલા 16000 વૃક્ષોનું જતન કરે છે। વૃક્ષની આસપાસ નિંદામણ કરવું, વૃક્ષોને ઉધઈ ન ખાય તે માટે ચૂનો લગાવવો, પાણી પાવું સહિતની કામગીરી કરીને પોતાનો દિવસ પસાર કરે છે। ત્યારબાદ હવે આ વર્ષે તેઓએ 5000 વૃક્ષો લગાવવાનો સંકલ્પ કર્યો છે। પક્ષીઓ અને મનુષ્યોના ઉપયોગી આવે તે માટે વૃક્ષો વાવવાનો વિચાર કર્યો છે અને આવતીકાલથી જ આ અંગે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે તેવો તેમને વિશ્વાસ જતાવ્યો છે। કોઈ અમુક વર્ષે ઓલા ખોટા કોઈ વૃક્ષ રોપણના ઓલા કરીને એવું અહીં ન કરવું એવી મારી નમ્ર વિનંતી છે। છેલ્લા કેટલા વર્ષથી તમે આ જગ્યા ઉપર વૃક્ષ વાવવાની? હું છેલ્લા 21મું વર્ષ છે મારું ત્યાં બે ભાઈના ડુંગર ઉપર કાંઈકનું કાંઈક બધાના સહયોગથી ફોરેસ્ટ છે, સ્વામી વિવેકાનંદ છે, આમ જનતા છે, કોઈ જન્મદિવસવાળા છે, પછી આ લોટરી ક્લબ છે, બધા ડૉક્ટરો છે, બધાએ સાયકલિંગ ક્લબ, એમાં સાયકલિંગ ક્લબે મને વૃક્ષ વાવવા માટે ખૂબ સહયોગ આપ્યો છે। એ આવ્યા પછી મને બહુ ત્યાં વૃક્ષ વાવવાની પ્રેરણા મળી છે અને ખર્ચમાં એ લોકો કાંઈ ઘટવા દેતા નથી અને આ વર્ષે પણ અમારું એક આવું આયોજન છે। અત્યાર સુધીમાં કેટલા વૃક્ષ વાવવા? અત્યાર સુધીમાં ત્યાં 17000 વૃક્ષ વાવેલા છે અને આ વર્ષે 3000 આંસલા અને 2000 વૃક્ષ એમ કરીને 5000 વૃક્ષ વાવવાના છે। 500 રૂપિયા ખર્ચ એટલે ગણ્યું છે, 3000 આંસલા એની સાથે આવી જાય છે એટલે 500 રૂપિયાનો ખર્ચ થાય છે।